કેમ છો બધા? આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે 10મા ધોરણ પછી યોગ્ય સ્ટ્રીમ પસંદ કરવી એ કોઈ પણ સ્ટુડન્ટની લાઈફનો સૌથી મોટો અને ક્રિટિકલ ટર્નિંગ પોઈન્ટ હોય છે, રાઈટ? પણ વર્ષ 2026 અને આવનારા ફ્યુચરની ડિમાન્ડને જોતા કરિયર પ્લાનિંગ હવે પહેલાં જેવું બિલકુલ નથી રહ્યું. આજના આ સચોટ એક્સપ્લેનરમાં આપણે એ સમજીશું કે 10મા પછી માત્ર ઘોખેલા માર્ક્સ પર નહીં, પણ મોડર્ન સ્કિલ્સ અને ફ્યુચરની તકોના આધારે સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો. તો ચાલો 10મા ધોરણ પછીના કરિયરનો એકદમ નવો અને આધુનિક રોડમેપ ડીકોડ કરીએ. ઓકે, તો ચાલો ફટાફટ જોઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છે. આપણી આજની આ જર્ની 5 ક્લિયર પાર્ટ્સમાં વહેંચાયેલી છે. પહેલું, સામાજિક દબાણની બહાર વિચારવું. બીજું, સાયન્સના રસ્તાઓ. ત્રીજું, આર્ટ્સ અને કોમર્સની તકો. ચોથું, પ્રેક્ટિકલ સ્કિલ્સનું મહત્વ. અને પાંચમું, મોડર્ન કરિયરને ફ્યુચર પ્રૂફ કેવી રીતે બનાવવું. સૌથી પહેલો અને બહુ જ મોટો પેરાડાઇમ શિફ્ટ, સોસાયટીના પ્રેરણામાંથી બહાર આવવું. જો વર્ષોથી એક ખોટી માન્યતા ચાલી આવે છે કે સારા માર્ક્સ આવ્યા એટલે લિટરલી સાયન્સ જ લેવાનું અથવા તો પડોશીઓ જે કહે તે કરવાનું. પણ હવે આ બધી જૂની માન્યતાઓને તોડી નાખવાનો સમય આવી ગયો છે. માત્ર એક એક્ઝામના માર્ક્સ કોઈની આખી જિંદગી ડિસાઇડ ના કરી શકે, સાચું ને? તો પછી સાચી પસંદગી શેના પર આધાર રાખે છે? એકચ્યુઅલી એ આ 6 સ્તંભો પર ઊભેલી છે. તમારે જોવાનું છે કે તમારો ખરો રસ ક્યાં છે, તમારી તાકાત કયા વિષયોમાં છે, તમારા કરિયર ગોલ્સ શું છે, સાથે જ ફેમિલીની આર્થિક સ્થિતિ કેવી છે, તમારી શીખવાની સ્ટાઇલ કેવી છે, એટલે કે પ્રેક્ટિકલ કામ ગમે છે કે થિયરી, અને હા, તમે કેટલી કન્સિસ્ટન્સીથી મહેનત કરી શકો છો. આ 6 ફેક્ટર્સ ભેગા થઈને જ તમારો બેસ્ટ રસ્તો નક્કી કરે છે. માત્ર માર્ક્સ પાછળ દોડવાથી કંઈ નહીં થાય. રાઈટ. હવે આપણે સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ તરફ આગળ વધીએ. સાયન્સ કોઈ ડિફોલ્ટ ઓપ્શન નથી હોતું કે લેવું જ પડે, પણ હા, જેમને એનાલિસિસ, રિસર્ચ કે બાયોલોજીમાં ખરેખર ઊંડો રસ છે એમના માટે આ એક સ્પેશિયલ જર્ની છે. અહીંથી જ ભવિષ્યના ઇનોવેટર્સ અને હીલર્સ તૈયાર થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 2 બહુ જ ક્લિયર અને અલગ દુનિયા છે. એક તરફ છે PCM એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ, જેનું પૂરું ફોકસ પ્રોબ્લેમ સોલ્વિંગ, ટેકનોલોજી, મશીન્સ અને ફોર્મ્યુલા પર છે. જ્યારે બીજી તરફ છે PCB એટલે કે મેથ્સની જગ્યાએ બાયોલોજી. અહીં આખું ફોકસ હ્યુમન બોડી, મેડિસિન, રિસર્ચ અને લોકોના જીવ બચાવવા પર હોય છે. બિલકુલ અલગ દિશાઓ, રાઈટ? જો ગણિત અને વિજ્ઞાનમાં 70થી 100ની વચ્ચે બહુ જ સારા માર્ક્સ આવતા હોય તો મેથ્સ એટલે કે PCM તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીંયા એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સાયબર સિક્યોરિટી જેવા ગ્લોબલી હાઈ ડિમાન્ડ કરિયર્સ રહેલા છે. જો તમે કોડિંગ, AI ટૂલ્સ અને લોજિકલ રીઝનિંગ જેવી સ્કિલ્સ શીખી લીધી તો સમજો કે તમારું ફ્યુચર એકદમ મજબૂત છે. પણ માની લો કે તમને સાયન્સમાં તો બહુ જ રસ છે, પણ મેથ્સમાં એવરેજ છો, તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. બાયોલોજી તમારા માટે જ છે. હેલ્થકેર અને મેડિકલ સેક્ટરની ડિમાન્ડ ક્યારેય ઘટવાની નથી, એ હંમેશા વધવાની જ છે. ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સિંગ કે બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નીટ અને GUCT જેવી એક્ઝામ ક્લિયર કરીને તમે તમારું એકદમ શાનદાર અને સિક્યોર કરિયર બનાવી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ સેક્શન પર જઈએ. આર્ટ્સ અને કોમર્સની પાવરફુલ દુનિયા. આજના મોડર્ન યુગમાં આ બંને સ્ટ્રીમ્સ જબરદસ્ત સક્સેસના પાયા બની ચૂક્યા છે. અહીંથી જ ફ્યુચરના ક્રિએટિવ લીડર્સ અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ બહાર આવે છે. જેમને અંગ્રેજી અને સોશિયલ સાયન્સમાં સારા માર્ક્સ છે અને વાંચવાનો, બોલવાનો કે ડિબેટ કરવાનો શોખ છે, એમના માટે આર્ટ્સ એટલે કે હ્યુમેનિટીઝનો રસ્તો એકદમ પરફેક્ટ છે. આ ફિલ્ડ હવે માત્ર ટીચર કે વકીલ પૂરતું મર્યાદિત નથી રહ્યું. ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન, સાયકોલોજી અથવા તો UPSC અને GPSC પાસ કરીને દેશના મોટા ઓફિસર બનવા માટે આ સ્ટ્રીમ એક બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને જો તમારું મેથ્સ અને ઇંગ્લિશ બેઝિકલી સારું છે તો કોમર્સમાં તમે કમાલ કરી શકો છો. ખાસ કરીને ગુજરાત જેવા બિઝનેસ માઇન્ડસેટવાળા પ્રદેશોમાં તો કોમર્સ એક બ્રહ્માસ્ત્ર છે. CA, બેન્કિંગ, ફાઇનાન્સ, સ્ટોક માર્કેટ કે પછી ડિજિટલ બિઝનેસ, આ બધું અહીંથી જ શરૂ થાય છે. એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ લિટરસી એ આજના ટાઈમની સૌથી મોટી જરૂરિયાત છે, જે તમને અહીંયા પાયામાંથી શીખવા મળશે. ચાલો, હવે આપણે એક એવા રસ્તાની વાત કરીએ જેના પર લોકો બહુ ઓછું ધ્યાન આપે છે. પ્રેક્ટિકલ સ્કિલ્સ અને ડિપ્લોમા.
ઘણીવાર એવું થાય કે ઓછા માર્ક્સ આવે એટલે લોકો નિરાશ થઈ જાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હવે માર્કેટમાં ડિગ્રી કરતાં પ્રેક્ટિકલ આવડતની કિંમત અનેક ગણી વધી ગઈ છે. આ એક બહુ જ મોટું રિયાલિટી ચેક છે. માર્ક્સ તમારું ફ્યુચર ડિસાઇડ નથી કરતા. લિટરલી આજના સમયમાં એવા હજારો ઉદાહરણો છે જ્યાં પ્રેક્ટિકલ સ્કિલ્સ ધરાવતા લોકો મોટી મોટી ડિગ્રીવાળા કરતાં પણ વધુ કમાઈ રહ્યા છે. રિયલ વર્લ્ડમાં તમારા હાથની આવડત હંમેશા પુસ્તકોના જ્ઞાન કરતાં વધારે કામ લાગે છે. જો માર્ક્સ ઓછા હોય તો આ પ્રેક્ટિકલ રસ્તાઓ તમારા માટે આશીર્વાદ સમાન બની શકે છે. જો વિડિયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ કે ડિજિટલ માર્કેટિંગ જેવા કૌશલ્યો શીખીને તમે બહુ જ જલ્દી ઇન્ડિપેન્ડન્ટ બની શકો છો. આ સિવાય આઈટીઆઈ કે ડિપ્લોમા કોર્સ કરીને ઇલેક્ટ્રિશિયન કે ટેકનિશિયન તરીકે પણ જબરદસ્ત કમાણી કરી શકાય છે. હાથની આવડત હોય તો તમારું ફ્યુચર ક્યારેય અંધકારમય નથી રહેતું. તો હવે એક ક્રુશિયલ પોઈન્ટ સમજીએ. ટકાવારી પ્રમાણે તમારો રસ્તો કેવી રીતે નક્કી કરવો? જો 90%થી વધુ છે તો તમે તમારા રસ પ્રમાણે કોઈપણ સ્ટ્રીમ કોન્ફિડન્ટલી પસંદ કરી શકો છો. 75થી 90%ની વચ્ચે છો તો સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાંથી તમારો ઇન્ટરેસ્ટ જુઓ. 60થી 75%માં કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમા બેસ્ટ છે. 45થી 60% વાળા માટે ડિપ્લોમા, આઈટીઆઈ અને સ્કિલ બેઝડ ઓપ્શન્સ અદ્ભુત છે. અને જો 45%થી નીચે છે તો પ્રેક્ટિકલ સ્કિલ્સ પર જ પૂરું ફોકસ કરવું જોઈએ. આ મેટ્રિક્સ બહુ જ કમાલનું છે. એક્ઝેક્ટલી બતાવે છે કે તમારો સ્ટ્રોંગ સબ્જેક્ટ કયો છે, એના પરથી તમે બેસ્ટ સ્ટ્રીમ કેવી રીતે શોધી શકો છો. જેમ કે મેથ્સ અને સાયન્સ ગમતું હોય તો એન્જિનિયરિંગ કે ફિનાન્સ તરફ જઈ શકાય. ખાલી સાયન્સ ગમતું હોય તો મેડિકલ, ઇંગ્લિશ સારું હોય તો લો કે મીડિયા, સોશિયલ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આર્ટ્સ લઈને સિવિલ સર્વિસીસમાં જઈ શકાય. દરેક સ્ટુડન્ટ પોતાના રસ મુજબ પોતાનું પરફેક્ટ ફિટ જાતે જ શોધી શકે છે. હવે આપણે આ એક્સપ્લેનરના ફાઇનલ એક્ટમાં આવી ગયા છે. ફ્યુચર પ્રૂફિંગ મોડર્ન કરિયર્સ. આવનારું દશક એટલે કે 2026થી 2035નો સમયગાળો સંપૂર્ણપણે અલગ હશે. આ સમયમાં માત્ર ટ્રેડિશનલ રસ્તાઓ અને જૂની ડિગ્રીઓ પૂરતી નથી. આપણે આપણી જાતને અપગ્રેડ કરવી જ પડશે. અને અહીંયા મને બહુ જ મોટો પ્રશ્ન પૂછવાનું મન થાય છે. શું આજના સમયમાં સફળ થવા માટે સાયન્સ લેવું ખરેખર કમ્પલસરી છે? તમે જ વિચારો. વર્ષોથી જે આપણે સાંભળતા આવ્યા છે એનું સાચું રિયાલિટી ચેક શું છે? ફેક્ટ્સ કંઈક અલગ જ કહે છે દોસ્તો. કોમર્સના સ્ટુડન્ટ્સ આજે મોટી કંપનીઓ ઊભી કરીને મિલિયોનેર બની રહ્યા છે. આર્ટ્સના સ્ટુડન્ટ્સ દેશ ચલાવી રહ્યા છે, આઈએએસ ઓફિસર બની રહ્યા છે. ડિપ્લોમાવાળા પોતાના બિઝનેસમાં જબરદસ્ત સક્સેસ મેળવી રહ્યા છે. યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ મોટી સેલરીવાળા કરતાં વધારે કમાય છે. અને હા, કોડર્સ મોંઘી કોલેજોમાં ગયા વગર જ ઓનલાઈન શીખીને ગ્લોબલ કંપનીઓમાં કામ કરી રહ્યા છે. એટલે સક્સેસ કોઈ એક જ દરવાજા પાછળ લોક નથી. તો પછી આવનારા 10 વર્ષમાં કયા ક્ષેત્રોમાં સૌથી વધુ ગ્રોથ છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, ડિજિટલ માર્કેટિંગ અને રિન્યુએબલ એનર્જી. આ એવા કરિયર્સ છે જે બધી જ ટ્રેડિશનલ સ્ટ્રીમની બાઉન્ડ્રીઝ તોડી નાખે છે. અને સૌથી સારી વાત એ છે કે ટેકનોલોજી અને નવીનતા સાથે જોડાયેલા આ ફિલ્ડ્સમાં કોઈપણ બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ આગળ વધી શકે છે. તમે ગમે તે સ્ટ્રીમ લો, પણ જો તમે આ મોડર્ન યુનિવર્સલ સ્કિલ્સ નહીં શીખો ને તો પાછળ રહી જશો. સારું ઇંગ્લિશ અને કમ્યુનિકેશન, એઆઈ ટૂલ્સનો ઉપયોગ, વિડિયો એડિટિંગ, ડિજિટલ માર્કેટિંગ અને ફિનાન્શિયલ લિટરસી આ એવી વસ્તુઓ છે જે તમારા ભણતરની સાથે સાથે શીખવી જ પડશે. આ જ કૌશલ્યો કોઈપણ ક્ષેત્રમાં તમારો સક્સેસ રેટ અનેક ગણો વધારી દેશે. તો ચલો હું તમને ફાઇનલ કરિયર ફોર્મ્યુલા આપું. માત્ર માર્ક્સ નહીં, પરંતુ ઇન્ટરેસ્ટ પ્લસ સ્કિલ પ્લસ કન્સિસ્ટન્સી પ્લસ ટેકનોલોજી ઇક્વલ્સ ટુ સક્સેસ. જો તમારી પાસે સાચી દિશા અને ડિસિપ્લિન છે ને તો એક એવરેજ માર્ક્સવાળું સ્ટુડન્ટ પણ ગવર્મેન્ટ કરિયર, હાઈ સેલરી જોબ કે પછી પોતાનો ઓનલાઈન બિઝનેસ સરળતાથી ઊભો કરી શકે છે. ધેટ્સ ફોર શ્યોર. તો છેલ્લે વિચારવાનું એ છે કે આવતીકાલે તમે કઈ હાઈ ઇન્કમ સ્કિલ પર ફોકસ કરવાના છો. એ કામ કરો, નીચે કોમેન્ટમાં 10માના માર્ક્સ અને તમારો ફેવરિટ સબ્જેક્ટ લખો, જેથી આપણે તમારા માટે પરફેક્ટ રસ્તો શોધી શકીએ. આ એક્સપ્લેનર જોવા માટે ખૂબ ખૂબ આભાર. યોગ્ય દિશા પસંદ કરો અને એકદમ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધો.